અલ્લા કલેક્ટર સાહેબ સંભળાય છે ને? જય ભીમ બોલાવું છું. જય ભીમ, જય ભીમ. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. અલ્લા કલેક્ટર સાહેબ, અલ્યા મારા ધણી, એ મારા માવતર, ઓભળો. મારો દીકરો મેં ગુમાવ્યો. અલ્યા ઓભળો, મારા માવતર, મારો પરિવાર ભીખ માંગી રહ્યો છે. ન્યાયની ભીખ માંગી રહ્યો છે. મારા ધણી, ઓભળો. આ મારો પરિવાર, મારા દીકરાનું લોહી આ લોકો રેડી નાખ્યો. મારા દીકરાને 3 ફૂટના ખાડામાં, અલ્યા 5 ફૂટનો છોકરો, અલ્યા નાના, એ આત્મહત્યા ન ગણાય મારા સાહેબો. એ આત્મહત્યા ન ગણાય. અલ્યા સીધું મર્ડર છે, મર્ડર. મહેરબાની કરો કલેક્ટર સાહેબો, અધિકારી સાહેબો, મહેરબાની કરો, દાખલ કરો. 302 દાખલ કરો. મારા ગરીબોને ન્યાય આપો. મારા માવતર, વિનંતી કરું છું. તમે મારા માવતર છો, વિનંતી કરું છું. પધારો, આવીને મારે ત્યાં ન્યાય આપો. મેં મારો હાલ સોયો છોકરો ગુમાવ્યો છે. બળતરા અહીંયા છે. ભાઈઓ છે કે નહીં? તકલીફ છે કે નહીં? હજી કેટલા આપણે આ દીકરા ખૂબ ગુમાવીશું? ગુમાવાના છે તો એ માવતર, એ કલેક્ટર સાહેબ, આભાર. પૂછો ત્રસો મારો સમાજ હેરાન થાય છે 10 વાગ્યાના વાતનો. અલ્યા નેચો આવીને આભળો, મારા ધણી આભળો. ઓ તંત્ર, વિનંતી કરું છું, તમે સાહેબને કહો, લોકો હેરાન થાય છે. હવે સહન શક્તિ રીતે નથી સાહેબ. જ્યારે દલિતો, વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લા નહીં પણ સમગ્ર રાજ્યના દલિતો અહીંયા લાવી શકું એમ છું. પણ તમારા જોડે મારે ન્યાય જોઈએ છે. મારે એવું કરવું નથી, પણ ન્યાય તમે આપો. 302 દાખલ કરો. ગુનેગારો, જે ભ્રષ્ટ અધિકારી છે ને સસ્પેન્ડ કરો. આટલી માંગણીઓ છે. ન્યાય આપો માવતર, ન્યાય આપો. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ.